હાથકડી આપણે જોઈએ છીએ કે ઘણી વખત ખાસ કરીને મૂવીમાં જોતા હોઈએ છીએ કે આરોપીને હાથકડી પહેરાવીને લાવવામાં આવતા હોય છે. કાયદેસર રીતે જોવા જઈએ તો મેજિસ્ટ્રેટની પરવાનગી વગર કોઈ પણ આરોપીને હાથકડી બાંધી ન શકાય. કેટલાક કિસ્સાઓમાં આરોપી ભાગી ન જાય એટલા માટે પોલીસ જે છે એ જેલથી કોર્ટ સુધી અને કોર્ટથી જેલ સુધી આવી હાથકડી પહેરાવીને આરોપી કેદીને લાવતી હોય છે. એને જાપ્તો કહેવાય છે, જેલ જાપ્તો કહેવાય છે. અને જ્યારે જેલમાંથી જે આરોપીને લાવવામાં આવે ત્યારે એની ગણતરી કરવામાં આવે છે, એની ઓળખ ચિહ્નો જે હોય એ બધું એનું ડિટેલ્સ આરોપીની નોંધ જે આરોપી જે જેલમાં હોય એની નોંધ હોય જ છે. તો આ જે હાથકડી છે એ તમે જુઓ કે ક્યારે પણ કોઈ પણ પોલીસ અધિકારી છે એ જ્યારે પણ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરે ત્યારે એને હાથકડી પહેરાવે નહીં. અને જો કોઈ કિસ્સામાં હાથકડી પહેરાવેલું નામદાર કોર્ટના ધ્યાનમાં આવે તો તરત જ એ પોલીસને આદેશ કરી શકે કે આ આરોપીને તાત્કાલિક તમે હાથકડી પહેરાવી છે એ ગેરકાયદેસર છે ને હાથકડી ખોલી નાખો. તો મિત્રો એ આપણે સમજવું જરૂરી છે કે હાથકડી એટલે શું. હાથકડી એ એટલા માટે પહેરવામાં આવે છે કે ક્યારેય આરોપી રસ્તામાંથી ભાગી ન જાય.